નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ કે મહત્વના સમાચારથી શરૂઆત। બેટ દ્વારકામાં બીજા દિવસે પણ બુલડોઝરવાળી થઈ છન્નું બાંધકામ તોડી 16,500 સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરી। બે દિવસથી બેટ દ્વારકામાં કંઈક આ રીતે દાદાનું બુલડોઝર ધણધણી રહ્યું છે। દબાણકર્તાઓના અંતે દિવસો ભરાઈ ગયા અને સરકારી જમીન પર ખડકી દેવાયેલા મકાનો પર તંત્રનો હથોડો ચાલ્યો, મચી ગયો સન્નાટો। બેટ દ્વારકામાં બીજે દિવસે પણ બાલાપર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી યથાવત રહી। અંદાજે 250 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી છે। અત્યાર સુધીમાં છન્નું બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। હજુ પણ આગામી 2 દિવસ ડિમોલિશન યથાવત રહેશે। અંદાજે 9.5 કરોડની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। 16,500 સ્ક્વેર મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ધાર્મિક તેમજ રહેણાંક કમર્શિયલ દબાણોનો કડસુલો બોલાવી દેવામાં આવ્યો છે। દાદાનું બુલડોઝર રાત દિવસ ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યા। દ્વારકા અને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવ્યું। અને અંતે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવા માટેના તખ્તો ઘડવામાં આવ્યો છે। એક એસપી, 3 ડીવાયએસપી માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને એસઆરપીના જવાનો બંદોબસ્તમાં છે। ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને કાર્યવાહી ચાલુ રાખી છે, જેથી અહીંયા એક પણ ચકલું ફરકે નહીં તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। ડ્રોન તેમજ બાઇક દ્વારા પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। ડિમોલિશનના વધુ એક રાઉન્ડે દબાણ કરતા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી છે। વડોદરા કરજણ નેશનલ હાઈવે 48 પર 5 વાહનો વચ્ચે અકસ્માત। ભરથાના ટોલ નાકા પાસે સર્જાયો અકસ્માત। ભરૂચથી વડોદરા તરફ જતા ટ્રકે સર્જ્યો છે અકસ્માત થતા પાછળ આવતા 5 જેટલા વાહનો વચ્ચે થઈ ટક્કર। પોલીસે વેન પણ અકસ્માતનો ભોગ બની હોવાની જાણકારી છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ। ઘટનાના પગલે પોલીસની ટીમ પહોંચી છે ઘટના સ્થળે। મોરબીના હળવદના રાણીકપર ગામે નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો। દારૂના નશામાં શખ્સે બેફામ રીતે કાર ચલાવી અકસ્માત સર્જ્યો। પૂરપાટ ઝડપે કાર ચલાવી નશાખોરે સ્થાનિકો સાથે માથાકૂટ કરી, સાથે બેફામ કાર ચલાવી 3 લોકોને ઈજા પણ પહોંચાડી। લોકોએ પોલીસને બોલાવતા જ નશાખોર ભાગી છૂટ્યો હતો। હળવદ પોલીસે અજાણ્યા નશાખોરની શોધખોળ આરંભી છે। પેટ્રોલ લીકેજ થતા વડોદરામાં બાઇક સળગી ગઈ। કંઈક આ રીતે વડોદરામાં બાઇક થઈ ગયું ખાખ અને જોતા રહી ગયા માલિક। દ્રશ્યો છે વડોદરાના ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસેના। અહીં એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પૂરપાટ જઈ રહ્યા હતા, ત્યારે ચાલુ બાઇકે પેટ્રોલ લીક થવા લાગ્યું, જેથી સાવચેતીના ભાગરૂપે યુવાને પોતાનું 2 વ્હીલર સાઈડમાં પાર્ક કરી દીધું। પોતે દૂર ખસી ગયા, જેની ગણતરીની મિનિટોમાં જ બાઇક આગનો ગોળો બની ગયું। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું બાઇક બળીને ખાખ થઈ ગયું। બાઇકમાં રોડ પર આગ લાગતા નાસભાગ મચી ગઈ। રોડ પર ટ્રાફિક જામ થયો। ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પાણીનો મારો તો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં બાઇક બચ્યું ન હતું, માત્ર લોખંડના સળિયા બચ્યા હતા। સુરતનું ચપ્પલ બજાર ભડકે બળ્યું। 2 દુકાન, 1 મકાન બળીને ખાખ, આગ લાગતા અફરાતફરી। સુરતના મહિધરપુરાની જાંપા બજાર વિસ્તારમાં લાગેલી આગથી અફરાતફરી મચી ગઈ। જાંપા બજાર વિસ્તારમાં આવેલા મકાનમાં ચપ્પલ અને કાપડની દુકાન મોડી રાત્રે ભડકે બળી હતી। લાકડાથી બનેલા આખા મકાનમાં આગ લાગતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ બંને દુકાનો અને આખું મકાન બળીને ખાખ થઈ ગયું। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગ ખૂબ જ ભીષણ હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા। દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી, જેને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા। દુકાનની આજુબાજુ જે વાહનો ઊભા હતા તેને પણ લોકોએ ખસેડવાના શરૂ કરી દીધા હતા, જેથી વધુ આગ પ્રસરે તો વાહનોને લપેટમાં ન આવી જાય। આ અંગેની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા નવસારી બજાર, ઘાંચી શેરી, મહિધરપુરા ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી, તેમજ એક વોટર ટેન્કર કતારગામથી મંગાવવામાં આવ્યું હતું। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આગ કાબૂમાં આવે તે પહેલા આખું ઘર અને બંને દુકાનો સળગીને રાખ થઈ ગઈ। આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી। અમદાવાદના રામોલમાં 4 લુખ્ખાઓનો તલવાર સાથે નગ્ન નાચ। પોલીસે અમને પકડી લીધે। હવેથી બીજી વખતે આવું કરીશું નહીં। આ લુખ્ખાઓને બિલાડી બનાવવાનો અને માફી માંગવાનો વખત એટલે આવ્યો કેમ કે રામોલ વિસ્તારમાં ખુલ્લેઆમ તલવાર સાથે ડાન્સ કર્યો। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા અસામાજિક તત્વોએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં હાથમાં તલવાર લઈ ડાન્સનો વધુ એક વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા જગાવી છે। વિડીયોમાં એક હાથમાં છોકરું અને બીજા હાથમાં તલવાર રાખી ડાન્સ કરતા 4 યુવાનો નજરે પડે છે। અમદાવાદના રામોલ ધાબાવાડી ચાલી પાસે એક પ્રસંગમાં આ લુખ્ખાઓ એવા ભાન ભૂલી ગયા કે ખુલ્લી તલવાર સાથે બનાવેલા સ્ટેજ પર ચડી ગયા।
બાદમાં ફિલ્મી ગીતો પર નાચવા લાગ્યા. ખુલ્લેઆમ તલવાર સાથે નગ્ન નાચ કરતા અહીં દહેશત ફેલાઈ. અહીં હાજર લોકો પણ ચોંકી ગયા હતા. ખુલ્લી તલવાર સાથેનો ડાન્સ વિડીયો વાયરલ થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા, જેમાં એક પિતા પુત્ર પણ હતા. પોલીસે બધાને કાયદાનું ભાન કરાવતા શાન ઠેકાણે આવી ગઈ અને માફી માંગી. સુરતના લુમ્સ કારખાનામાં દુર્ઘટના થઈ. અચાનક કાપડના તારનો બીમ ધરાશાયી થઈ ગયો. બીમ ધરાશાયી થતા માંડ કામદાર બચ્યો. 100 કિલોનું વજન ધરાવતો બીમ ધરાશાયી થયો. સદનસીબે બીમ પાસે રહેલા કામદારનો ચમત્કારિક બચાવ થયો. સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. સુરતમાં તલવાર સાથે ચોરી કરી તરખાટ મચાવતી ગેંગનો આતંક. સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. તલવાર ગેંગ સક્રિય થઈ છે. કામરેજના શ્યામપુરા ગામે તલવારો સાથે તસ્કર ગેંગ દેખાઈ, જેમાં ગામના બંધ ઘરને નિશાન બનાવાયું. આ તલવાર ગેંગ બંધ મકાનને નિશાન બનાવી રહી છે. પરિવાર ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું. તલવાર સાથે ગામમાં ફરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. ચોરી કરવા માટે તસ્કરો હવે તલવાર સાથે આવે છે. તલવાર સાથે તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી. કેવડિયામાં અસરગ્રસ્ત જમીનની માંગ સાથે હાઈ ટેન્શન લાઇન પર ચડ્યો યુવાન 2 કલાકે નીચે ઉતર્યો. કેવડિયામાં નર્મદા ડેમના અસરગ્રસ્ત યુવાનને જમીનની માંગ સાથે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો. રાજપીપળા નજીક ગોરાપુલ વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા. કેવડિયાના રહેવાસી ગણપત શંકરભાઈ તડવીએ પોતાની માંગણીઓ માટે હાઈ ટેન્શન લાઇન પર ચડીને અનોખો વિરોધ નોંધાવ્યો. નર્મદા ડેમ પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનાર આ અસરગ્રસ્ત યુવાનની મુખ્ય માંગણી પૂરેપૂરું વળતર અને જમીનના બદલામાં જમીન મેળવવાની છે, જેનો કોઈ નિવેડો નહીં આવતા યુવાન ટાવર પર ચડી ગયો. મહારાષ્ટ્ર તરફ જતી સરદાર સરોવર ડેમની વીજળી વહન કરતી હાઈ ટેન્શન લાઇન પર ચડીને વિરોધ નોંધાવ્યો. જે અંગેની તંત્રને જાણ થતાં અધિકારીઓ દોડતા થયા. એસડીએમ, એકતાનગરના પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. યુવાનને સમજાવવાનો પ્રયાસ કરી નીચે ઉતાર્યો. 2 કલાકની સમજાવટ બાદ નીચે ઉતર્યો. ગણપત તડવીને તેનું જમીન સંપાદનનું વળતર આપવાની બાંહેધરી આપતા નીચે ઉતર્યો. ગણપત તડવીને 90 થી 95 લાખ જમીનના બદલે મંજૂર કરાયા. ગણપત તડવીના પરિવારજનોનું સંમતિપત્રક મળતા તંત્ર વળતર ચૂકવશે. નર્મદા ડેમ અને એસયુમાં ગણપત તડવીની જમીન સંપાદિત થઈ હતી. પતંગ લૂંટવા જતા પહેલા રસ્તા પર જરા ધ્યાન રાખજો. દાહોદની હચમચાવી દે તેવી ઘટના જોવા મળી છે. દાહોદ હાઈવે પર પતંગ લૂંટવા ગયેલ બાળક ટ્રક નીચે આવી ગયો. નગરાળા ગામનો 11 વર્ષનો બાળક પતંગ લૂંટવા સમયે અચાનક ટ્રકના ટાયરમાં પગ આવી જતા અકસ્માત થયો છે. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાસકાંઠાના દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની સતત માંગ થઈ રહી છે, જેને લઈને 10 દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઓગળ સંકલન સમિતિના ધરણામાં પહોંચ્યા હતા. ઓગળ સમિતિના સભ્યોએ ગેનીબેનને આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર મામલે ગેનીબેને જણાવ્યું કે આવેદનપત્રની સાથે જ કોઈ માંગ છે તે હું સરકાર સુધી પહોંચાડીશ. સ્થાનિકોને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવો જોઈએ તેવી પણ વાત તેમણે કરી છે. લોકશાહીમાં લોકોને સાંભળવા પડે. પાયલ ગોટી વિવાદમાં ભાજપ સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી પોલીસની ઉતાવળ ગણાવી. અમરેલીના લીટરકાંડ મુદ્દે પાટીદાર દીકરી પાયલ ગોટીને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે પાટીદાર દીકરીની અસ્મિતાનો મુદ્દો બનાવી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ મુદ્દે હવે અમરેલીના નેતા અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ એન્ટ્રી મારી. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવા આવેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પાયલ ગોટી વિવાદ મુદ્દે બોલ્યા હતા. રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા ઉતાવળ કરવામાં આવી છે. હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે. સાથે જ કોંગ્રેસને આડે હાથ લીધી અને પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયેલો છે. અમરેલીમાં જૂથવાદ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે મારું કોઈ જૂથ નથી. પાયલ ગોટી મુદ્દે રૂપાલાના નિવેદનનો મામલો સુરતથી જાણવા મળી રહ્યા છે સમાચાર. તે પ્રમાણે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને આવકાર્યું. રૂપાલાજીને વિનંતી કરું છું કે આ વાત સરકારના ધ્યાને લાવે. જે અધિકારીઓ સામેલ હોય તેને સામે લાવવામાં આવે. વરાછા ખાતે વિરોધ કરવામાં આવશે. આ વાત ગુજરાતના દરેક જિલ્લામાં લઈ જવાના છીએ. એના નિવેદનનો આવકારું છું કે પોલીસની ક્ષતિ રહી છે, પોલીસની ઉતાવળ થઈ છે. તો હું આપના મારફત એટલું જ કહેવા માંગુ છું કે અમારી માંગ એક જ પ્રકારની છે, નારી સ્વાભિમાન મંચની, કે આ પીડિત દીકરી રાતનું સરઘસ કાઢવું, ઘરેથી લઈ જવી, સાથે સાથે એને ખોટી કલમોમાં ફિટ કરવી. ફરી વખત ગુજરાતની રોડ પર પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા, મહિલાઓને હાથમાં ધોકો લેવા હર્ષ સંઘવીએ આપી સલાહ.
મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે તે અંગે વાત કરી. સાથે જ રોડ પર માવો ખાઈને પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા મહિલાઓને છૂટો દોર આપ્યો. તેઓએ કહ્યું કે હાથમાં ધોકા લઈ લો, પુરુષોને માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે. આનાથી સોસાયટીમાં માવા થૂકવાથી થતી ગંદકી અટકશે. આ સાથે જ મહિલા સંમેલનમાં ફરી એક વખત હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલની કુટેવને લઈને ટકોર કરી હતી. બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને જાગૃત થવા જણાવ્યું. તેમણે કહ્યું કે બાળકોને હાથ પકડી મેદાનમાં અડધો કલાક રમવા લઈ જશો તો આપોઆપ મોબાઈલની આદત છૂટી જશે. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી જો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે. ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજપૂત સમાજ ફરી સક્રિય થયો છે. ગાંધીનગરમાં સીએમ સાથે બેઠક કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું. ગીર સોમનાથના ખંડેરી ગામમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું. શ્રી ભવાની ધામના નિર્માણ તેમજ રાજપૂત સમાજની એકતાને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું. આ મહાસંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા. સાથે જ રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. વડોદરામાં જાતીય સતામણી કરનાર એમએસયુમાં વિધર્મી પ્રોફેસરની ધરપકડ. સતત વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટીનો લંપટ પ્રોફેસરની હવે કામલીલાનો પર્દાફાશ થયો. લંપટ પ્રોફેસરના રાજ ખુલ્યા છે. પીડિતાની મિત્રે લંપટ પ્રોફેસરના પાપનો પર્દાફાશ કર્યો. જાતીય સતામણી કરનાર પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પ્રોફેસર અઝર ઢીરીવાલા પર જાતીય સતામણીનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો. વિદ્યાર્થીનીના આક્ષેપ પ્રમાણે સારા માર્ક સાથે પાસ કરવાની અને સારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને એસોસિએટ પ્રોફેસર અઝર ઢેરીવાલાને તેનું જાતીય શોષણ કર્યું. તેમજ વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ આરોપી પ્રોફેસર દબાણ કરતો હોવાનું, અન્ય અભ્યાસના બહાને એકાંતમાં બોલાવીને શારીરિક અડપલા કરતા હોવાનું વિદ્યાર્થીનું કહેવું છે. આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો. વિદ્યાર્થીનીએ રૂમમાં જવાની ના પાડતા કરિયર ખતમ કરી નાખવાની ચીમકી આપી હતી. વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીના વિમેન્સ ગ્રીવિયન્સ એન્ડ કાઉન્સેલિંગ સેલમાં ફરિયાદ કરતા સેલે પ્રોફેસરની કેબિન સીલ કરીને તપાસ હાથ ધરી. ઉપરાંત વિદ્યાર્થીની આરોપી પ્રોફેસર સામે પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે લંપટ પ્રોફેસરની ધરપકડ કરી. પોલીસે પકડ્યા બાદ હવસ્કર પ્રોફેસરે પોતાના પરના આક્ષેપો ફગાવ્યા અને પોતે નિર્દોષ હોવાનો રાગ આલાપ્યો. जो भी आरोप मेरे ऊपर लगाए जा रहे हैं वो बिल्कुल झूठे हैं और वक्त आने पर वो सारे के सारे आरोप बिल्कुल खारिज होंगे और मैं अपने को बेकसूर साबित करके रहूँगा. વડોદરાના શિનોરમાં ડીએપી ખાતરની ગુણમાંથી કાંકરા નીકળ્યા. વડોદરા જિલ્લાના શિનોરમાં સીગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે પોતાના પાકમાં નાખવા માટે ખરીદ કરેલી ડીએપી ખાતરની ગુણમાંથી કાંકરા નીકળતા ચકચાર મચી ગઈ છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો. તપન ફર્ટિલાઇઝરમાંથી એક ખેડૂતે ડીએપી ખાતરની ગુણી લીધી. ખેડૂતને પોતાના ખેતરમાં કરેલા મકાઈના પાકમાં ડીએપી ખાતર નાખવાનું હતું, જેથી ખેડૂતે ખેતરમાં પહોંચી ડીએપી ખાતરની ગુણ ખોલતાની સાથે જ તેમાંથી કાંકરા નીકળ્યા. એક ગુણમાંથી 5 કિલો જેટલા કાંકરા નીકળ્યા. આ ઘટના બનતા દામનગરના ગામના ખેડૂતોએ એકત્ર થઈ તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી. સાથે જ આ અંગે શિનોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, કૃષિ વિભાગમાં, એગ્રીકલ્ચર વિભાગમાં ટેલિફોનિક રજૂઆત કરી. યોગ્ય પગલાં લેવાશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા. તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે. કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે, તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે. ખેડૂતો સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? કચ્છના નલિયામાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ આકાશ ગજાવશે, હવાઈ કરતબ કરશે. આ રીતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છનું આકાશ ગજાવશે. આ જ રીતે એકથી એક હવાઈ કરતબો કરી લોકોના દિલ જીતશે. ફરીથી કચ્છમાં હવાઈ કવાયતના કરતબ થશે. ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર શોનું આયોજન કરાયું છે. નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે 2 દિવસ એરોબેટિક ડિસ્પ્લે યોજાશે.
નલિયામાં 29મીએ, ભુજમાં 31મીએ એર શો યોજાશે, જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ દેખાડશે. આ કવાયતથી એરફોર્સ દુશ્મનોને પોતાની શક્તિનું પ્રદર્શન બતાવશે. કચ્છી માડુઓ અવનવા હવાઈ કરતબ માણશે. સૂર્યકિરણ લડાકુ વિમાનો એકથી એક ચડિયાતા કરતબો કરી લોકોને રોમાંચિત કરશે કે સફેદ રણના અવકાશમાં લડાકુ વિમાનોના દિલધડક કરતબ જોવા મળશે. ભારતીય વાયુસેનાના સુખોઈ, મિગ તથા મિરાજ જેવા ફાઇટર ઘડીના છઠ્ઠા ભાગમાં કેવી રીતે ઉડીને સચોટ નિશાન લઈ દુશ્મનોનો ખાત્મો કરે છે તે હકીકત ટચુકડા વિમાન દ્વારા એર શો થકી લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવશે. આ અંગેની સૂર્યકિરણ ટીમની સત્તાવાર જાહેરાત બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડ્રગ્સને દૂષણને ડામવા સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન, ઉડાડશે પતંગ. ઉત્તરાયણે સુરતના આકાશમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી લખેલી પતંગ ઉડતી જોવા મળે તો ચોંકી ન જતા, કેમ કે ડ્રગ્સના દૂષણને ડામવા સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન. સુરત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. સુરત પોલીસે લોક જાગૃતિનો સંદેશો આપતી પતંગો બનાવી છે. પતંગ પર સાયબર ફ્રોડ, ટ્રાફિક અવેરનેસ અને ડિજિટલ અરેસ્ટ અવેરનેસના સૂત્રો લખેલા છે. સાથે ડ્રગ્સના દૂષણને ડામવા પતંગ પર સૂત્રો લખ્યા છે. જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ પતંગ બજારમાં લગાવવામાં આવી છે, જેથી બજારમાં આવતા લોકોની પહેલ નજર આ પતંગ પર પડે અને લોકોમાં જાગૃતિ આવે. સાથે પોલીસ દ્વારા નાની પતંગો લોકોને નિઃશુલ્ક આપવામાં પણ આવે છે. આમ પોલીસ દ્વારા પતંગ પર્વ પર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. લોકો પણ પોલીસની આ પહેલની સરાહના કરી રહ્યા છે. વિવિધ શહેરમાં દેશ વિદેશના પતંગબાજોએ આકાશમાં પૂરી પતંગની રંગોળી. વડોદરાના નવલખી મેદાન ખાતે વડોદરા મનપા, ગુજરાત ટુરિઝમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં અલગ અલગ દેશમાંથી પતંગબાજોએ ભાગ લીધો. વન નેશન વન ઇલેક્શનની થીમવાળી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની. 11 જિલ્લા વિવિધ દેશમાંથી આવેલ પતંગબાજોએ પતંગ ચગાવી આકર્ષણ જમાવ્યું. વિદેશી પતંગો સાથેના કરતબબાજો જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. વિવિધ પ્રકારની પતંગોથી આકાશ રંગબેરંગી બની ગયું. તો આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ પતંગબાજોએ આકાશમાં પેચ લગાવ્યા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ કેવડિયામાં આકાશી યુદ્ધ ખેલ્યું. નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે અવનવા પતંગો ચગાવી આકાશને રંગબેરંગી બનાવ્યું. કોઈ ઢીંગલાના સ્વરૂપમાં તો કોઈ ઈગલના સ્વરૂપે, ના તો કોઈ એક સાથે 10થી વધારે પતંગો એક સાથે ઉડાવતા જોવા મળ્યા. ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કર્ણાટકના પતંગબાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવી પતંગ ઉડાવી. જે પતંગ આજે આ પતંગ ઉત્સવમાં આવનાર દરેક લોકો જોઈને ખુશ થયા હતા. આ તરફ ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો પણ પતંગની ખરીદી કરવા ઉમટી રહ્યા છે. આજે રવિવારના દિવસે બજારમાં લોકોની ભીડ ઉમટી. રાયપુર ખાડિયા બજારમાં પતંગની અવનવી વેરાયટી લેવા લોકો પહોંચ્યા. તો આ વખતે માર્કેટમાં પુષ્પા 2 પતંગની જોરદાર ડિમાન્ડ છે. બીજી તરફ બાબલા પતંગ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. તો આગામી 13 જાન્યુઆરી એટલે કે પોષ સુદ પૂનમના દિવસે મા અંબેનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનો પણ પ્રારંભ કરાયો છે, જેમાં 1008 વિવિધ ઔષધિની પણ આહુતિ અપાશે. મા અંબેની વિશાળ શોભાયાત્રા નીકળશે, જેમાં વિવિધ ટેબ્લો તેમજ હાથી ઘોડાને પણ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે. ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને 2100 કિલો સુખડીનો પ્રસાદ પણ વેચવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અને ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. રંગીલા રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું. દેશ વિદેશના પતંગબાજો ગરબાના તાલે ઝૂમ્યા. રંગીલા રાજકોટના આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી રચાઈ હતી. આપમાં જાણે રંગબેરંગી પતંગોની રંગોળી પુરાય હોય તેવા અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. રંગબેરંગી પતંગોથી રાજકોટનું આકાશ શોભી ઉઠ્યું હતું. પતંગ રસિકોને ધ્યાનમાં રાખીને આ વખતે પણ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. DHL કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા પતંગ મહોત્સવને પ્રારંભ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ કરાવ્યો. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો પહોંચ્યા. ગ્રીસ, ઇટલી, પોલેન્ડ, સ્પેન, અમેરિકા, UK સહિતના વિદેશી પતંગબાજો ભાગ લેવા રાજકોટ પહોંચ્યા. તો પંજાબ, રાજસ્થાન સહિતના અલગ અલગ રાજ્યમાંથી પણ પતંગબાજો રાજકોટ પહોંચ્યા. કોઈએ વિશાળ કમળ સાઇઝની પતંગ તો કોઈએ ઓક્ટોપસ પતંગ ચગાવી હતી. તિરંગો અને કમળ સહિતના ફૂલોની પતંગોએ પણ આકર્ષણ જમાવ્યું. એકથી એક ચડિયાતી પતંગો ચગાવી રાજકોટવાસીઓના દિલ જીત્યા. આ પતંગ મહોત્સવ જોવા માટે રાજકોટના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું. નડિયાદની પતંગ બજારે સીમાડા વટાવ્યા. 3 મિનિટમાં એક પતંગ 7 કારીગરો બનાવે. નડિયાદ અને ખંભાત ગુજરાતના પતંગ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો તરીકે ઓળખાય છે. આ વ્યવસાય દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચથી શરૂ થઈને ઉત્તરાયણ સુધી ચાલે છે. આ વર્ષે ખાસ કરીને ફેન્સી પતંગોનું ચલણ વધ્યું છે, જેમાં યુવા પેઢીમાં વિશેષ લોકપ્રિય બની રહી છે.
નડિયાદની પતંગોની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાં પણ જોવા મળે છે. આ ઉદ્યોગમાં મહિલાઓ પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે, જે ઘરેલું ઉદ્યોગ તરીકે પતંગ બનાવવાની પ્રક્રિયામાં યોગદાન આપે છે. અહીં લગભગ 500 પરિવારો આ પારંપરિક કળા સાથે જોડાયેલા છે. એક પતંગ બનાવવાની પ્રક્રિયામાં 7 અલગ અલગ કારીગરોનો હાથ હોય છે અને આ સમગ્ર પ્રક્રિયા માત્ર 2-3 મિનિટમાં પૂર્ણ થાય છે. પતંગ બનાવવા માટે વિશેષ પ્રકારના હલકા વજનના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જે પતંગને આકાશમાં સરળતાથી ઉડવામાં મદદ કરે છે. ફેબ્રુઆરી-માર્ચથી પતંગ બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવે. આ પતંગો માટે પુના, દિલ્હીથી કાગળો લાવવામાં આવે છે. કલકત્તાથી પતંગના કમાન માટે લાકડીઓ આવે છે. નડિયાદમાં 20% લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મહિલાઓ ઘરે બેસીને પતંગ બનાવવાનું કામ કરે છે. અત્યારે વેપારીઓ દૈનિક 3 થી 5 હજાર પતંગો બનાવે છે. આ વખતે આ વ્યવસાયમાં તેજી છે. નડિયાદમાં અંદાજે 400 થી 500 પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે પતંગ રસિયાઓમાં નડિયાદી ચીલ તેમજ ફેન્સી પતંગની બજારમાં વધારે માંગ છે. નડિયાદી ચીલ આખા ગુજરાતમાં ફેમસ પતંગ છે. અમદાવાદી ઢાલ, ખંભાતી, ફોટો પ્રિન્ટિંગ પતંગ વગેરેની બોલબાલા છે. નડિયાદમાં બનેલી પતંગો ગુજરાતના ખૂણે ખૂણે વેચાય છે અને તેનો સીમાડો ગુજરાત સુધી સીમિત ન રહેતા ગુજરાત બહાર એટલે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર ખાતે પણ નડિયાદમાં બનેલી પતંગો વેચાણ અર્થે જાય છે. અમદાવાદના મહિલા પતંગબાજને મળ્યું આંતરરાષ્ટ્રીય એવોર્ડનું બિરુદ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદમાં ઉજવાશે. અમદાવાદના આંગણે ઉજવાતા પતંગ મહોત્સવના દુનિયાભરના પતંગબાજો પોતાની અવનવી અને અનોખી જાયન્ટ પતંગ લઈને ગુજરાત આવશે. જોકે આ પતંગ મહોત્સવમાં સૌનું ધ્યાન ખેંચે છે અમદાવાદના મહિલા પતંગબાજ, જેઓને પ્રથમ મહિલા પતંગબાજ અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિનરનું બિરુદ મળ્યું છે. ભાવના મહેતા વર્ષ 2008થી અત્યાર સુધી યોજાતા પતંગ મહોત્સવમાં ભાગ લઈ ચૂક્યા છે. પતંગબાજીના ક્ષેત્રમાં પોતાની કલા અને આવડત વડે મહિલાઓને ગૌરવ અપાવનારા ભાવનાબેન અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી પતંગબાજી કરવાની પણ અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે. પોતાના ઘરમાં જ તેઓ એક પછી એક પતંગો બનાવવા માંડ્યા છે. તેમની આ પતંગ બનાવવાની અદ્ભુત કલાના કારણે જ તેઓને બેસ્ટ આર્કિટેક્ટ કાઇટ એવોર્ડ યુકેમાં મળ્યો હતો. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના હસ્તે પણ તેમને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ ઉપરાંત ભારત અને ઇન્ડોનેશિયાના 70 વર્ષ મૈત્રી ઉપક્રમે બંને દેશોની સંસ્કૃતિને જોડતો રામાયણ અને મહાભારતની ગાથા રજૂ કરતો પતંગ બનાવ્યો હતો. ઇન્ડોનેશિયામાં આ પતંગ ત્યાંના તત્કાલીન વડાપ્રધાને ચગાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવતા પતંગબાજોમાં અમદાવાદના જ મહિલા પતંગબાજે કંઈક અલગ સ્થાન જમાવીને જાણીતા બન્યા છે. વલસાડના બોરવેલમાં પડ્યું ડુક્કર. વલસાડ જિલ્લાના ઉદવાડામાં બોરવેલના ખાડામાં કોઈ બાળક નહીં પરંતુ એક જંગલી ભૂંડનું બચ્ચું પડી જતા દોડધામ મચી ગઈ. ઉદવાડાના ઝંડા ચોક નજીક આવેલા જાગૃતિ કોમ્પ્લેક્સના પાછળના ભાગે જૂનો બોરવેલ બંધ હાલતમાં હતો, છતાં ઉપરથી બોરવેલનું ઢાંકણું ખુલ્લું જ હતું. એ જગ્યા પર ફરતા ફરતા એક જંગલી ભૂંડનું ટોળું આવી ગયું, જેમાંથી ભૂંડનું એક નાનું બચ્ચું આ બોરવેલના ખાડામાં પડી ગયું અને તે ઊંડે સુધી પહોંચી ગયું. બોરવેલમાંથી બચ્ચાનો અવાજ આવતા આસપાસના લોકો એકઠા થયા અને બચ્ચાને બહાર કાઢવાના પ્રયાસ કર્યા. જોકે બોરવેલ ઊંડો હોવાથી તેમાંથી સ્થાનિકોના પ્રયાસ નિષ્ફળ રહેતા તેઓએ વાપીની ઇમરજન્સીની રેસ્ક્યુ ફોર્સ નામની જીવદયા સંસ્થા અને સ્વયંસેવકોને જાણ કરી. આથી જાણીતા જીવદયા પ્રેમી મુકેશ ઉપાધ્યાય તેમની ટીમ સાથે ઉદવાડા પહોંચી અને બોરવેલમાં પડી ગયેલા આ જંગલી ભૂંડના બચ્ચાને બહાર કાઢવા પ્રયાસ કર્યા અને ભારે જહેમત બાદ આખરે આ બચ્ચાને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યું અને ત્યારબાદ તેને મુક્ત કરી દેવામાં આવ્યું. મોબાઈલમાં વાત કરતી યુવતીને વાલીએ ઠપકો આપતા યુવતીએ આપઘાત કરી લીધો. મોબાઈલની લત હવે જીવલેણ બની રહી છે. મોબાઈલના કારણે આપઘાતની 5મી ઘટના સુરતમાં બની છે. સુરત જિલ્લામાં વધુ એકવાર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો. મોબાઈલ બાબતે ઠપકો આપતા એક કોલેજિયન યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. માંગરોળના કોસંબા ટાઉનમાં રહેતી અને અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી પોતાના પ્રેમી સાથે ફોન પર વાત કરી રહી હતી, જેની જાણ યુવતીના પિતાને થતાં તેઓએ પોતાની દીકરીને ઠપકો આપ્યો અને યુવતી પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો. જોકે પિતાની ઉપરોક્ત નજીવી બાબતે યુવતીને માઠું લાગી આવતા જેણે લોહી વધારવા માટેની ગોળીઓ ખાઈ લઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને યુવતીની તબિયત લથડી. ત્યારે બનાવની જાણ પરિવારજનોને થતાં જેમના દ્વારા વિદ્યાર્થીનીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેઓનો આબાદ બચાવ થયો હતો. સુરતના પુણા વિસ્તારથી પકડાય છે દેશી દારૂની ફેક્ટરી, 14 દારૂડિયાની ધરપકડ. સુરતમાં દારૂડિયાઓ બેફામ બની ગયા છે તેનો આ પુરાવો છે. સુરતના પુણા વિસ્તારમાં પોલીસના નાક નીચે ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલતી હતી. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ દરોડા પાડ્યા. અચાનક જ પોલીસ આવી જતા બેવડાઓમાં નાસભાગ મચી ગઈ.
દેશી દારૂની જે આંટડીઓ હતી ત્યાં 14થી વધુ દારૂડિયાઓ દારૂ પી મહેફિલ જમાવી રહ્યા હતા. જોરશોરથી પાર્ટી ચાલતી હતી ત્યારે જ દારૂડિયાઓની પાર્ટીના રંગમાં પોલીસે ભંગ પાડ્યો. 9,85,000 દેશી અને વિદેશી દારૂના જથ્થાને પકડી પાડ્યો. સાથે દારૂ પીતા 14 લોકોને પકડી પાડ્યા. દારૂ વ્યવસ્થા સંભાળનાર સુધાકર સિરસાટની પણ ધરપકડ કરી તો 12 આરોપી વોન્ટેડ જાહેર કરાયા. દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર મુકેશ મારવાડી પણ વોન્ટેડ જાહેર કરાયા. રેડ દરમિયાન 25 થી 30 લોકો ફરાર થયા. વિજિલન્સે રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. અગાઉ પણ પુલા પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. અરવલ્લીમાં પોલીસવાળો જ બન્યો બુટલેગર તો શામળાજીથી બળતણ લાકડાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે બુટલેગરના દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પણ પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે અણસોલ ચેકપોસ્ટ પર વહેલી સવારે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા બળતણના 20 લાકડાની આડમાં છુપાવાયેલો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી કુલ 8,340 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત ₹12.70 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રતિબંધિત વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં ખાખીને શરમસાર કરતો કિસ્સો પણ જોવા મળ્યો. બુટલેગરોને દારૂડિયાને પકડવાની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો. પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ વિદેશી દારૂ ઝડપાયો. અરવલ્લી LCBએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડતા દારૂ ઝડપાયો. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો 22 પેટી દારૂ ઝડપાયો. દરોડા પહેલા કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થયો. અરવલ્લી પોલીસે દારૂ પકડી તોડ કરી સંતાડી દીધો. પહેલા દારૂ પકડ્યો, પછી બુટલેગર પાસેથી તોડ કર્યો અને દારૂ જપ્ત કરવાની બદલે બારોબાર સંતાડી દીધો. આ ખેલ કર્યો છે અરવલ્લી પોલીસે. દારૂડિયાઓ અને બુટલેગરોને પકડતી પોલીસ જ જાણે દારૂની ડિલિવરી કરતી હોય તેમ અરવલ્લી પોલીસ પર વધુ એક કલંક લાગ્યો. અરવલ્લી પોલીસે દારૂ પકડી લીધા બાદ તોડપાણી કરી દારૂ સંતાડી દીધાનું સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો. પોલીસ સ્ટેશન હેઠળ કામ કરતા 2 TRB, 1 GRD જવાને આ પ્રકારની કરતૂત કરી. 1,96,000નો દારૂ પકડાયો, તોડ કરી સંતાડી દીધો. ધનસુરાના કોલવડા ગામની સીમમાં જીપડાલામાંથી 1.96 લાખની કિંમતનો 1239 બોટલો સગેવગે કરી અને દારૂ ગોચરમાં છુપાવી દીધો. દારૂ સામે કાર્યવાહી કરવાને બદલે જીપડાલા ચાલક સાથે તોડ કરી દીધો. જે બાદ ઉચ્ચ અધિકારીઓએ ધનસુરા પોલીસ સ્ટેશન પહોંચી કાર્યવાહી કરી હતી અને 2 સુરક્ષા કર્મીઓની ધરપકડ કરી હતી. જોકે જીપડાલા ચાલક, 1 TRB જવાન અને ખાનગી માણસ ફરાર છે. અરવલ્લી પોલીસની આબરૂ લીધી વધુ એક ઘટનાથી ચકચાર મચી છે. અમરેલીમાં ખનીજ ચોરો પર તવાઈ એક જ દિવસમાં 40 વાહન જપ્ત, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત. અમરેલીમાં ખનીજ ચોર પર તંત્રએ તવાઈ બોલાવી છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઓવરલોડ વાહનો અને અલગ અલગ રેતી, પથ્થરો, કોલસા, બેલા સહિત ગેરકાયદે ખનીજ ચોરી કરી વાહનોમાં હેરાફેરી કરતા વાહનોને પકડી પાડ્યા છે. અમરેલી, લાઠી, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિત વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા વાહનો અને સૌથી વધુ RTO નિયમો તોડી ચલાવનારા ઓવરલોડ વાહન ચાલકો સામે રીતસર તવાઈ બોલાવી. સફેદ બેલા પથ્થરના બિનઅધિકૃત ઓવરલોડ 11 વાહનો, બિનઅધિકૃત ઓવરલોડ રેતીના 7 વાહન, બિનઅધિકૃત ઓવરલોડ કાર્બોસેલ ખનીજના 19 વાહનો અને બિનઅધિકૃત ઓવરલોડ વાહનો મળી સમગ્ર જિલ્લામાં 40 જેટલા વાહનોને ઝડપી લેવામાં આવ્યા છે. ટ્રક, ડમ્પર, ટ્રેક્ટર સહિત 40 જેટલા ભારે વાહનો જપ્ત કર્યા. કુલ 3.5 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં કેટલાક સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્થાનિક મામલતદાર કચેરીઓમાં અલગ અલગ રાખી સીઝ કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી જાણ કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. હજી પણ આવતા દિવસોમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા વાહનો સામે આવશે તો કાર્યવાહી થશે, જેથી ખનીજની હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. રોડ ઉપર ગેસ લીકેજ, 100 લોકો ઘર છોડી રોડ પર દોડી આવ્યા. વડોદરાના વાસણા ભાયલીની અર્બન રેસિડેન્સી 6માં રાત્રે ગેસ લાઇન લીકેજ થતાં રહીશોમાં દોડધામ મચી ગઈ. અર્બન રેસિડેન્સી 6માં ગેસ લીકેજ થતાં વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી, જેથી લોકોમાં ફફડાટ ફેલાયો. આ અંગે જાણ કરતા ફાયર બ્રિગેડની વાસણા ભાયલીની ટીમ પહોંચી હતી. પેવર બ્લોકના સેટલમેન્ટની કામગીરી વેળા ગેસ લીકેજ થયો. LPG ગેસ ભારે હોવાથી નીચે રહે છે, જેથી ટાવરના 3જા માળ સુધીના 100થી વધુ રહીશોને બહાર કાઢીને 5 થી 6 ટાવર ખાલી કરાવવામાં આવ્યા. ગેસ ફેલાયો હોવાથી સ્પાર્ક થાય તો આગની દુર્ઘટનાની ભીતિ હતી. ગેસ વિભાગની ટીમે આવીને ગેસ લાઇન બંધ કરી હતી. જોકે મોટી માત્રામાં ગેસ લીકેજ થયો હોવાથી સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. જોકે ગેસ લીકેજથી લોકોને આંખોમાં બળતરા થવા લાગી હતી. 5 થી 6 ટાવરના 168 મકાનોના રહીશોને રેસિડેન્સીની બહાર મોકલી દેવાયા હતા. ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગની રાહ જોયા વિના દુર્ઘટના સર્જાય તે પહેલા રહીશોએ એકબીજાના ઘરે જઈને લોકોને નીચે ઉતાર્યા. સ્થાનિકો સોસાયટીના ગ્રુપમાં મેસેજ કરી લોકોને બૂમો પાડી નીચે ઉતારી બહાર નીકળી જવા કહી દીધું હતું. સ્થિતિ ગંભીર હોવાથી દરેકને બહાર મોકલી દીધા હતા. તમામ ઘરોને ખાલી કરાયા હતા. આ દરમિયાન કેટલાક લોકો જમવા બેઠા હતા, કોઈ રસોઈ કરતા હતા, તે બધું પડતું મૂકીને નીચે ઉતર્યા હતા, જેથી સદનસીબે જયપુર જેવી હોનારત બનતા ટળી હતી.
આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.